રામબનમાં ભૂસ્ખલન થતા માર્ગો બંધ થઈ ગયા છે। માર્ગ બંધ થતા પગપાળા જાન નીકળી હતી। જાનૈયા સાથે વરરાજા પણ પગપાળા જવા માટે મજબૂર બન્યા હતા। સવારે 6 વાગ્યાથી ચાલવાનું તેમણે શરૂ કર્યું હતું। ગાડીઓ પાર્ક કરીને ચાલવાનું શરૂ કર્યું હતું કારણ કે રસ્તો છે જ નહીં। લેન્ડસ્લાઇડ થવાને કારણે રસ્તાઓ તૂટી ગયા છે, ક્યાંક રસ્તાઓ બંધ છે, ત્યારે જાન પગપાળા નીકળવા મજબૂર બની હતી। 10 કિલોમીટરથી વધુનો રસ્તો ચાલીને તેમણે પસાર કર્યો હતો। ચાલીને લગ્ન સ્થળે પહોંચી વરરાજાએ લગ્ન કર્યા। જમ્મુ કાશ્મીર શ્રીનગર હાઈવે સતત બીજા દિવસે પણ આજે બંધ છે। નેશનલ હાઈવે 44 બંધ હોવાથી વાહન ચાલકો પણ અટવાયા છે। હાઈવે પર વાહનોની લાંબી કતારો, કિલોમીટરો સુધીની કતારો જોવા મળી રહી છે। अब तो क्या करे, जो होना था वो हो गया। अब दुल्हन को भी ऐसे लेके आएंगे, कैसे आएंगे? ऐसे ही लेके आना पड़ेगा अगर रास्ता क्लियर नहीं हुआ तो क्या सरकार से क्या कहेंगे? सरकार से हम ये कहना चाहते हैं जल्दी से जल्दी NH44 को क्लियर करे। बड़े लोग मतलब मुसीबतों में फंसे हुए हैं, कोई बच्चे लेके, कोई ऐसे है, कोई गाड़ी वाले, इनको जल्दी से जल्दी NH44 को क्लियर करना चाहिए। जो बेचारे फंसे हुए हैं वो भी कहीं ठिकाने पहुंचे।